આંબડી ખોડિયાર ડેમ શેત્રુંજી નદીમાં પાણી બાબતનો પ્રશ્ન। એક ખેડૂત ઉપર આ દિનો રાત કમોસમી વરસાદથી રૂઠ્યો। દીનોનાથ પણ શું ઈશ્વરને ઠપકો આપીએ। હવે તો ખેડૂતોની ખેતી અને વાવણી કરવા માટે શેત્રુંજીનું પાણી અતિ કરામણી તો રાત્રિ દરમિયાન વધુ છોડે અને દિવસ દરમિયાન થોડું ઘટાડે તો ખેડૂતોને તેમની ખેતી સાચવી શકે, નહીંતર હજારો વીઘા જમીનમાં ખેતી ટાઈમસર સાચવી ના શકે તેવી ફોન દ્વારા ડેમના તમામ અધિકારીઓને રજૂઆતો કરી અને સાહેબો એમ કહે છે કે જે આવક છે તે કાઢવું અમે માનીએ છીએ, કારણ કે ડેમ છે તે અમારી આજીવિકા છે, પણ રાત્રિ દરમિયાન થોડુંક પાણી વધારે અને દિવસ દરમિયાન ઘટાડે તેવી આંબડીના ખેડૂતો અને આંબડીના ઉપસરપંચ એસબી ખાણિયાની અરજ છે। જે કે સિંગુજી સાથે સંજય વાળા ધારી। ખેડૂતોને તમામને આમાં કાંઠાના જે પાણી છે એ જાવું પડે એટલું ઉતરી નાના વાહનો જતા નથી, ગાડીઓમાં પણ પાણી ઘરી જાય છે, તો તેના માટે એટલી અમારે આંબડીના ખેડૂતની અપીલ છે। ઘઉંની વાવણી, શેણાની વાવણીઓ પણ વાવી શકે, આ મોટું ટ્રેક્ટર છે હોવા છતાં ટ્રેક્ટર પણ દબાઈ જાય છે। તો આ જળ સિંચાઈના તમામ અધિકારીઓ સાહેબ તેમજ કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ તમામને અમારી આંબરડીના ખેડૂતોની એક દલીલ છે કે દિવસ દરમિયાન પાણી ઓછું કરો અને રાત્રિ દરમિયાન પાણી થોડુંક વધે। એટલું પાણી છે, આમાં એક તો કુદરતી કોપના કારણે જે અત્યારે ખેડૂતોને માંડવી, પાથરા તમામ વસ્તુ બગડી જાય, નિરણ બગડી ગઈ છે અને આ પાણીની કાયમિકના ધોરણે એટલી અવર